પાણીમાં ઉછળવાની ઘટનામાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે। જી હા, પાણી ઉછળવાનો પૂરો મોરબીથી જે મામલો સામે આવ્યો હતો, જ્યાં એક કૂવામાં વીરપરડા ગામે પાણી હાલક ડોલક થઈ રહ્યું હતું, આ પાણી શાંત થઈ ચૂક્યા છે। આજ સવારથી જ કૂવાનું પાણી શાંત થયું છે। આસપાસના કૂવાઓની પણ તપાસ કરવામાં આવી છે। કૂવાની ઊંડાઈ 18 ફૂટ અને વ્યાપ 33 બાય 33 જેટલી છે। ભૂસ્તર વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આખરે આ પાણી અચાનકથી શાંત કેમ થઈ ગયા, કેમ કે 3 દિવસથી આ ફિનોમેના ચાલુ હતો, જ્યાં કૂવાનું પાણી હાલક ડોલક થતું હતું। ચર્ચાનું કેન્દ્ર હતું આ કૂવો, જો કે અચાનકથી આ પાણી હવે શાંત થઈ ચૂક્યા છે। તો આપ જુઓ, મોરબીમાં કૂવાના પાણી ઉછળવાની ઘટનામાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે। પાણી જે પહેલા હાલક ડોલક થતું હતું અને સૌથી મોટું કારણ અહીં આખરે શું છે તેને લઈને ઘણી ચર્ચાઓ કરવામાં આવી રહી હતી। બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। પહેલા જુઓ પાણી આખું કેવી રીતે ડોલતું હતું અને અત્યારે પાણી સ્થિર થઈ ચૂક્યા છે। ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। ભૂસ્તર વિભાગના અધિકારીઓનો પણ જમાવડો ત્યાં જોવા મળી રહ્યો છે। પાણીનું આ પ્રકારનું વર્તન અહીંયા કેમ થયું તેને લઈને પણ હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। ગઈકાલે પાણી હિલોડે ચડ્યું હતું અને આજે આ રહસ્યમય કૂવાનું પાણી કેવી રીતે સ્થિર થઈ ચૂક્યું છે, શાંત થઈ ચૂક્યું છે, આ દ્રશ્યોમાં આપ જુઓ। અમે સ્થળ ઉપર આવી પહેલાં ગ્રાઉન્ડ વોટરનું મોનિટરિંગ કરી વોટર સેમ્પલ લીધા, પછી કૂવાની ઊંડાઈ જોઈ, પછી કૂવા કેટલી સુધી કન્સ્ટ્રક્શન થયેલો છે એ બધું જોયું અને કૂવાની જીઓલોજી જોઈ। તો કૂવાની જીઓલોજી માટી જે ડડલ કહેવાય, ભૂખરા ટાઈપની માટી આવેલી છે અને બીજું છે નહીં। અને પછી અમે અંદર જોયું તો અત્યારે તો એનો વેવ્સ હતા નહીં, પણ જ્યારે આ ભરતી ઓટ આવે ત્યારે થોડીક વેવ્સ વધે છે, એની શક્યતા રહેલી છે। બાકી બીજું કાંઈ એવું છે નહીં। કૂવાનો ડાયામીટર વધુ છે અને બીજું કૂવાની ઊંડાઈ સુધી કન્સ્ટ્રક્શન બાંધેલું છે, જેના કારણે આ થાય છે। છેલ્લા ઘણા સમયથી એક વિડીયો છે તે કૂવાનો ખૂબ જ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો। કૂવાનું પાણી છે તે હિલોડે છે ચડી રહ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે આ મોરબીના વીરપડા ગામનો કૂવો છે। પ્રાણજીવનભાઈ જે સાદરિયા છે તેમની ખેતરની અંદર આ કૂવો છે તે થોડા સમય પહેલાં બનાવવામાં આવ્યો હતો અને કૂવાની અંદર જે પાણી છે તે કૂવો જમીનની હારોહાર છે તે ભરેલો છે। હવે આ કૂવાની વાત કરીએ તો કૂવો 18 ફૂટ ઊંડો છે અને 33 બાય 33 તેનો વ્યાસ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। કૂવાની જે દિવાલ છે, આરસીસીની દિવાલ, તે 18 ફૂટ સુધી એટલે કે તળિયા સુધી તેની દિવાલ છે તે બનાવવામાં આવી છે અને નીચેનો જે ભાગ છે તે અત્યારે ખુલ્લો છે। રાજકોટ ભૂસ્તર વિભાગના જે અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે અને ભૂસ્તર વિભાગના અધિકારીઓ દ્વારા પણ તપાસ જે કરવામાં આવી તેની અંદર તેમને પ્રાથમિક તારણ એ સામે આવ્યું કે આ વિસ્તાર છે તે 18 ફૂટ કરતાં વધુ ઊંડું જો ખોદવામાં આવે તો ખારું પાણી છે તે આવે છે। અહીંથી સમુદ્ર છે તે 15 કિલોમીટર દૂર છે અને જ્યારે ભરતી અને ઓટ સમુદ્રમાં આવે છે ત્યારે આ કૂવાની અંદર પાણીની અંદર હલનચલન છે તે જોવા મળી રહે છે। ખાસ કરીને નોર્થ ઈસ્ટ તરફ પાણીના મોજા જે રીતના આવતા હોય તે જ પ્રકારે આ કૂવાની અંદર પણ જે જળ છે તેની અંદર હલનચલન છે તે જોવા મળતું હોય છે। અલગ અલગ દિશાઓમાં જે તપાસ કરવામાં આવી રહી છે તેમાં કેટલાક અધિકારીઓ છે તે એવું પણ કહેતા જોવા મળે છે કે કૂવાનો વ્યાપ છે તે વધારે છે અને તેને કારણે પવનની ગતિ જ્યારે આવે છે ત્યારે દિવાલ સાથે પવન ટકરાય છે અને પાણીની અંદર હલનચલન છે તે જોવા મળી રહે છે। સ્થાનિક લોકોની અંદર કુતૂહલ ચોક્કસથી જોવા મળી રહ્યું છે અને આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા બાદ દેશભરમાં આ કૂવો છે તે અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે તે બન્યો છે। 18 ફૂટ અને વ્યાપ છે તે 33 બાય 33નો આ કૂવાનો છે। આસપાસના જે લોકો છે તે ગામના લોકો એવું પણ એક અંદાજ મારે છે કે 100 થી 150 વર્ષ પહેલાં આ જે વિસ્તાર છે અહીં દરિયા કિનારો હતો ને બાજુમાં જ એક ગામ આવેલું છે કે ત્યાં બંદર હતું। અગાઉ જે રીતના આ ગામની અંદરથી બંદરના કેટલાક પુરાવાઓ છે તે મળી આવ્યા હતા અને ખોદકામ દરમિયાન તે આખું સામે આવ્યું હતું। હવે આ કૂવો છે તે અત્યારે G24 કલાકની ટીમ આજ સવારે પહોંચી ત્યારથી લઈને અત્યાર સુધી આ કૂવાની અંદર કોઈ મોટા હલનચલન અથવા તો મોટા મોજા આવતા હોય તે પ્રકારનું જોવા નથી મળ્યું। ગ્રામજનોનું સ્પષ્ટ રીતે કહેવું છે કે આ હલનચલન છે તે બપોરે 1 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી જોવા મળતી હોય છે અને 7 વાગ્યા બાદ આ કૂવો છે તે ફરી એક વખત શાંત છે તે થઈ જતો હોય છે। ભૂસ્તર વિભાગના અધિકારીઓ દ્વારા આ વિસ્તારમાં આવેલા અલગ અલગ જે કૂવાઓ છે તેના
પાણીના સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે અને આ જે જમીનનું જે સ્તર છે એનાથી ઊંચું અને એનાથી નીચા જેટલા પણ કૂવાઓ આવેલા છે તેના પણ જે માપણી છે તે કરવામાં આવી રહી છે અને તેના પાણીના સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને હકીકત શું છે તે જાણવા માટે થઈ અને ભૂસ્તર વિભાગ છે તે સતત છેલ્લા 3 દિવસથી પ્રયાસો છે તે કરી રહ્યું છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. તો જો પાણી હિલોડે ચડ્યા હતા, જો કે આજે આ રહસ્યમય કૂવાના પાણી શાંત જોવા મળી રહ્યા છે. પહેલા કેમ હિલોડા મારતું હતું પાણી, અત્યારે કેમ શાંત થયું છે? આખરે ભૂસ્તર વૈજ્ઞાનિકો જે પણ જાણકારો છે તેમનું શું માનવું છે એ પણ આપને બતાવવું જરૂર બની જાય છે. અને એટલા માટે જ આ રહસ્યમય કૂવા પર જાણકારોનો મત છે કે ભૂગર્ભ જળ સાથે જોડાયેલી આ એક સામાન્ય ઘટના છે. સામાન્ય ઘટના છે. આ પ્રકારની ઘટના ઘટતી હોય છે. જળ સંગ્રહ સ્તરમાં પ્રેશર વધવાના કારણે પણ આવું બની શકે છે. એટલે કે પ્રેશર વધવું એ પણ એક કારણ હોઈ શકે છે. પર્વતીય વિસ્તારમાં ભારે વરસાદના કારણે જળ વધવાથી થઈ શકે છે આ પ્રકારની પરિસ્થિતિ. સાથે પર્વતીય વિસ્તારમાં ભારે વરસાદના કારણે જળ વધવાથી પણ આ પ્રકારની પરિસ્થિતિ થઈ શકે છે. એક્વિફરમાં પ્રેશરથી કૂવો ભરાઈને ઓવરફ્લો થતો હોય છે અને તેના કારણે પણ આ રીતે પાણી હિલોડે ચડતું હોય છે. પર્વતમાળામાં ભૂગર્ભ જળના પ્રેશરથી પણ આવું થઈ શકતું હોય છે. એટલે ઘણા બધા કારણ છે. જે પણ જાણકારો છે તેમનું માનવું છે કે ઘણા બધા કારણ છે. તેના કારણે પાણીમાં રહેલા ગેસથી પણ મોજા જેવી ગતિ થઈ શકે છે. જે પાણીની અંદર રહેલો ગેસ છે, મિથેન જેવો ઝેરી ગેસ, જેની શક્યતા ઓછી છે, પણ એ ગેસ પણ જો બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. જે કૂવો છે તે પહોળો છે, ખુલ્લો હોવાથી દબાણની અસર પણ વધારે થતી હોય છે. અને એટલા માટે જ કૂવાનો ડાયામીટર વધુ હોવાથી આ પ્રકારની ઘટના બની શકે છે. એટલે હાલ તો અલગ અલગ તારણો છે તે સામે આવી રહ્યા છે, જેમાંથી એક તારણ એવું પણ છે કે દરિયાકાંઠાના જળ સ્તર પર ભરતીની અસરના કારણે પણ આવું થઈ શકે છે. પણ આ કૂવામાં પહેલા શું આ પ્રકારે હિલોડે પાણી ઉઠ્યું છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે. અને એટલા માટે જ ભૂસ્તરના તમામ વૈજ્ઞાનિકો અત્યારે ત્યાં પહોંચ્યા છે, અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે અને આ પ્રકારની ઘટના આ રહસ્યમય કૂવામાં કેમ થઈ તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મોરબીના વીરપરડા ગામે કૂવાના પાણીમાં હિલચાલનો મુદ્દો. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના કાર્ટોગ્રાફર ડોક્ટર અજય દાસની પ્રતિક્રિયા સામે આવી છે. કૂવાના પાણીમાં હિલચાલ માટે દરિયાની હાઈ ટાઇડલ ઇફેક્ટ જવાબદાર હોવાનું કહ્યું. એક સમયે આ વિસ્તાર નજીક દરિયો હતો. આજે કૂવાથી 10 થી 15 કિલોમીટરના અંતરે દરિયો છે. ગ્રાઉન્ડ વોટરની હાઇડ્રોલોજીકલ સમસ્યાથી આવું હોઈ શકે. જો જીઓલોજીકલ ફંક્શન એક્ટિવ થયું હોય તો પણ આ પ્રકારની ઘટના શક્ય છે. ત્યાં વધુમાં તેમણે કહ્યું કે ચોક્કસ કારણ જાણવા વિસ્તારમાં સંશોધન કરવું જરૂરી બની જાય છે. का डेटा अगर देखा जाए ना, मैं आपको बताऊं 2 तारीख को हाई टाइड था लगभग शाम को 6:30 पे. पिक जो लो टाइड था एंड हाई टाइड का टाइमिंग था सुबह के 11:30 बजे से स्टार्ट हुआ था, जिसमें 7.3 मीटर का वेब का वो पिक फॉर्म था. तो 2 तारीख को ये दिखने के लिए मिला. सुबह 11 बजे से 12 बजे के बीच में वो कुएं में हलचल अगर ऑब्जर्व हुआ है, लोकल का कहना है कि हुआ था, तो हाई टाइड का इफेक्ट वहाँ पे था. इवन 3 तारीख को भी सेम टाइम अब देखिए 12 बजे के या 1 बजे ये हाई टाइड का टाइमिंग था, तो वहाँ पे हलचल ऑब्जर्व हुआ है. देन अगेन 4 तारीख की बात करें तो 4 तारीख का भी सुबह 7 बजे का था लो टाइड का टाइमिंग एंड हाई टाइड था जो रात के 12 बजे से स्टार्ट हुआ था. बट अगर दोपहर के 1 बजे हम जाए 4 तारीख को, तो दोपहर के 1 बजे के आसपास यहाँ पे हाई टाइड पर पीक टाइमिंग था, जहाँ पे 7.1 मीटर का लहर का वहाँ पे ऑब्जर्व किया गया. तो इस डेटा के हिसाब से ये पता चलता है कि अगस्त 4 को भी हमारा हाई टाइड हुआ है और हाई टाइड के हिसाब से वहाँ पे भी एक कुएं में लहरें जोर जोर से ऑब्जर्व किया गया है. 5 तारीख को भी टाइमिंग आप देखोगे तो 5 तारीख का टाइमिंग भी लगभग 1:30 बजे 2 बजे के आसपास ही है. मतलब 1 बजे से 2 बजे के बीच में ही वहाँ पे अगर 1 बजे से 2 बजे के बीच में उस कुएं में लहरें आए तो इसका मतलब ये प्रूफ होता है कि वहाँ पे टाइडल इफेक्ट का कुछ इम्पैक्ट हो रहा है. इवन कल भी यही टाइमिंग था कि दोपहर के 2:30 या 3 बजे के आसपास ये ऑब्जर्व किया गया है. अगर कुएं में है वो दिखा गया है तो वो वहाँ पे इसके हिसाब से ये मोरबी का ये प्लेस है, इस प्लेस में ये चीज़ हो रहा है. देन मतलब कि ये टाइडल इफेक्ट डायरेक्टली इसको इम्पेक्ट कर रहा है. अगर आज भी शाम के 7 बजे या 8 बजे से कुएं में हलचल शुरू होता है, देन
मेरे हिसाब से मुझे लगता है कि इसका एक ही कारण हो सकता है कि ये टाइडल इफेक्ट अगर नहीं होता है तो हमें सिस्मोलॉजिकल या तो ग्राउंड वाटर का जियोलॉजिकल हमें इन्वेस्टिगेशन करना पड़ेगा और ये करके हमें पता लगाना पड़ेगा कि ये क्यों हो रहा है। तो ऐसा ना हो कि कोई दूसरा कुछ सिम्टम्स हमारे सामने आ रहा है और हम समझ नहीं पा रहे हैं, ऐसा भी नहीं होना चाहिए। તો મોરબીના વીરપરડા ગામના કૂવાના પાણીમાં હિલચાલ સામે આવી છે। ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના વૈજ્ઞાનિકની પ્રતિક્રિયા પણ સામે આવી। હાલ કૂવામાં ભૂકંપની કોઈ અસર નથી તેવું ડોક્ટર સંતોષ કુમારનું કહેવું છે। મોરબીની આસપાસ પણ ભૂકંપનું કોઈ કેન્દ્ર નથી। પાણીમાં થઈ રહેલી હિલચાલનું કારણ હજુ અકબંધ છે। વધુમાં તેમણે કહ્યું છે કે સ્થાનિક સ્તરે ભૂસ્તરશાસ્ત્રી કરી રહ્યા છે તપાસ બાદ જ પાણીમાં થતી આ હિલચાલનું સાચું કારણ સામે આવશે। देखिए, ये जो मोरबी के गांव में जो पानी हिल रहा है इसका वहाँ पे कारण का जो पता है अभी तक पूरी तरह से लगा नहीं है, लेकिन वहाँ पे इस प्रकार की कोई भूकंपीय गतिविधि नहीं है। हमारे पास जो भूकंप के रिकॉर्ड्स हमने देखे हैं तो वहाँ पे कोई अर्थक्वेक्स नहीं आए हैं। अर्थक्वेक्स आने के कारण कभी कभी इस प्रकार की गतिविधि देखने को मिलती है। दूसरा यह है कि ये जो है ये जियो हाइड्रोलॉजिकल कोई फिनोमिना है, तो जो जियोलॉजिस्ट हैं जो इस एरिया के वो लोग इसके ऊपर कुछ संशोधन करके इसके कारणों को बारे में पता लगा सकते हैं।